ચંપાવત સાહેબ, કોઈ પણ ક્ષેત્રમાં ઉચ્ચ સફળતા મેળવવા માટે કયા સિદ્ધાંતનો તમારા મુજબ અમલ કરવો જ જોઈએ? બહુ સરસ હિમાંશુભાઈ, કે નોકરી, વ્યવસાય, ધંધો, ઉદ્યોગ, આવા વિવિધ પ્રકારના અનેક ક્ષેત્રો છે અને દરેક વ્યક્તિને એવું હોય છે કે મને આમાં ઝડપથી ને ખૂબ સારી સફળતા મળે. તો there are 11 golden principles of effective success. સોનેરી સફળતાના 11 પગથિયા, જે તમને કોઈ પુસ્તકમાં નહીં મળે. સંકલ્પ નહીં, દ્રઢ સંકલ્પ. રસ નહીં, સંપૂર્ણ રસ. ઉત્સાહ નહીં, અનેરો ઉત્સાહ. એકાગ્રતા નહીં, ઉત્તમ એકાગ્રતા. આયોજન નહીં, ચોક્કસ આયોજન. પુરુષાર્થ નહીં, પ્રચંડ પુરુષાર્થ. આત્મવિશ્વાસ નહીં, અતૂટ આત્મવિશ્વાસ. ધીરજ નહીં, અખૂટ ધીરજ. અવલોકન નહીં, સૂક્ષ્મ અવલોકન. નિર્ણય નહીં, તીવ્ર નિર્ણય. ને પ્રાર્થના નહીં, પાવન પ્રાર્થના. જેમ કે હું હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. મારે જોવો છે તને ને તારી દેખાવું નથી, તો કરી લે ફેંસલો, કા હું નથી, કા તું નથી. આત્મવિશ્વાસ એ શ્રદ્ધામાં રૂપાંતરિત પામે. એમ 11 સિદ્ધાંતોનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તો આપ જે કંઈ ક્ષેત્રમાં જાઓ એમાં 1 થી 3 વર્ષમાં ઉચ્ચ અને શ્રેષ્ઠ સફળતા તરફ જરૂર પહોંચશો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.